રાતના અંધારામાં સોલાર પેનલની ચોરી કરતી ટોળકીને ભાવનગર એલસીબીએ ઝડપી લીધા। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમીરાએ હકીકત મળેલી કે શરદ ખેર તથા તેના મિત્રો મનદીપસિંહ સરવૈયા અને શુભરાજ ખેર મળીને શરદ ખેરના વાડી વિસ્તાર દાઠા પોલીસ સ્ટેશનની પાછળ આવેલા રહેણાંક મકાનની બાજુમાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે, જે સોલાર પેનલની પ્લેટો તેઓ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે। બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા સોલાર પ્લેટ્સ રાખવા અંગે તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા તમામ સોલાર પ્લેટ્સને તેઓ ચોરી અગરતો છળકપટથી મેળવેલ લાવા હોવાની તપાસ અર્થે કબજે કરી લેવામાં આવી અને ત્રણેય આરોપી શરદભાઈ મનુભાઈ ખેર, મનદીપસિંહ અશોકસિંહ સરવૈયા અને શુભરાજ મનુભાઈ ખેરને ઝડપી લઈ કુલ 4,64,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર જિલ્લાની એલસીબીના પીઆઈ કે.એસ. પટેલની રાહબરીમાં કામ કરનાર બાબુભાઈ હરકટ અને એજાઝ ખાન પઠાણને એવી બાતમી હતી કે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરદ ખેર અને તેના બે અન્ય મિત્રો પોતાની વાડીમાં સોલર પેનલ રાખેલી છે। આ સોલર પેનલ કોઈપણ જગ્યાએથી ચોરાવું હોય એવી હકીકત મળી આવેલી હતી। આ ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા તેઓ પોતે એકાદ મહિના પહેલા મંગેડા ગામ ખાતે આવેલી ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે સોલર પેનલની ચોરી કરેલાનું કબૂલેલું છે। આરોપીની વિગત જોઈએ તો શરદભાઈ ખેર, એના મિત્રો મનદીપભાઈ સરવૈયા અને શુભરાજ ખેર, આ ત્રણેય જણા સંયુક્ત ઓપરેશન પાર પાડી અલગ અલગ પ્લાન્ટમાંથી સોલર પેનલ ચોરી કરી અને જ્યારે પણ કોઈ લોકલ કસ્ટમર મળે ત્યારે એને વેચી દેવાની ફિરાકમાં હતા। કુલ 4,64,000નો મુદ્દામાલ પોલીસને રિકવર થયેલ છે અને 29 જેટલી સોલર પેનલ મળી આવેલી છે। વધુમાં આ ત્રણ આરોપી અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ, બીજા કોઈ જગ્યાએથી ચોરી કરી અને વધુ મુદ્દામાલ કોઈ જગ્યાએ સંતાડેલો છે અથવા તો પહેલાંની ચોરી કરી અને મુદ્દામાલ કોઈ રિટેલ કસ્ટમર કે લોકલ ટ્રેડર્સને વેચેલો છે કે કેમ, એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી રહી છે। અચ્છા સર, આરોપીઓ કોઈ ફોર્મ બનાવીને ભાવનગર, રાજકોટ, મોરબીની ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરતા હતા એવું હતું? એ વાત હજી તપાસમાં ધ્યાને આવેલી નથી, છતાં પણ આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતના જે પણ ડિસ્ટ્રિક્ટમાં સોલર પેનલ લાગતી હોય છે એવી તમામ જગ્યાએ આ ડિટેક્શનની માહિતી મોકલવામાં આવશે, જેથી કરી અન્ય જિલ્લાઓમાં પણ આ જ એમોથી સોલર પેનલની જો ચોરી કરવામાં આવેલી હોય તો વધુ ડિટેક્શન હાથ ધરી શકાય।